દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં હાર્ટ એટેકના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે પાંડેસરામાં રહેતો યુવાન રાતે સૂઈ ગયા બાદ સવારે ઉઠ્યો જ ન હતો, જેથી તેને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। સુરતમાં ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે, ત્યારે પાંડેસરા ખાતે રહેતો 46 વર્ષીય ગજાનન સાનપ રાત્રે સૂઈ ગયા બાદ સવારે ઉઠ્યો ન હતો, જેને સવારે દીકરીએ ઉઠાવ્યો હતો, પરંતુ ન ઉઠતા તાત્કાલિક સારવાર માટે સિવિલમાં લઈ જવાયો હતો, જે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। ડોક્ટરોએ ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરી હતી। હાલ તો PM બાદ જ મોતનું સાચું कारण સામે આવી શકે છે। चंदा सानप, मैं 8 बजे ड्यूटी चली गई थी। उधर से ड्यूटी आई मैं 11:30 बजे, देखा दरवाज़ा नहीं खोल रहे थे। मैं आवाज़ लगा रही थी, दरवाज़ा नहीं खोल रहे थे। फिर लड़के ने हाथ लगा के दरवाजा कड़ी निकाला, फिर खोला, अंदर गए तो वो सोए थे। सोए पर एम्बुलेंस बुलाया तो डॉक्टर ने बोला आधा घंटा हो गया, उनका हार्ट अटैक आया। सूरत में कौन सी जगह पर? आकाशपुर में। कोई बीमारी थी? नहीं, बीमारी कुछ नहीं था। डॉक्टर क्या बोले? हार्ट अटैक आया। उम्र कितनी साल? 46। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।